રામ રામ ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું એગ્રી ફ્યુચરના એક નવા વિડીયોમાં. આપણે આજ જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 118 5 સ્ટાર 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર. આ ટ્રેક્ટરમાં આપણે આગળ ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ બમ્પર મળી જાય, વેન્ટિલેશન માટે અલગ અલગ 3 સાઈડમાં જારી મળી જાય અને આખું સિંગલ પોસેજ બોનટ મળી જાય, જે આઈસરના પોતાના સિગ્નેચર સિલ્વર કલર કહેવાય. એ જ સિલ્વર કલરમાં સફેદ કલરમાં આઈસરની બ્રાન્ડિંગ છે. આ પ્રકારનો કંઈક લુક મળી જાય. એકદમ સ્ટ્રેટ જ બોનટ છે, સિંગલ પીસ જ બોનટ છે. વચમાં આઈસરનો લોગો અને બે બાજુ મીંડાની હેલોજન ટાઈપના હેડલેમ્પ મળી જાય. ઓકે, હવે વાત કરીએ અને 4 વ્હીલ ડ્રાઈવની, તો આમાં આપણે પડલિંગ સ્પેશિયલ 2 વ્હીલ ગિયર ટાઈપની 4 વ્હીલ ડ્રાઈવ મળી જાય, ફ્રન્ટ એક્સેલ મળી જાય. આમાં ફૂલી મેટલ ફેસ સીલ હોય. આમાં કોઈ દી કોઈ લીકેજ થાય કે અંદર ગારો કે પાણી અંદર જાય કે અંદરનું ઓઇલ બહાર લીકેજ થાય એવી કોઈ સમસ્યા આમાં નથી આવતી, કારણ કે આ એક્સેલનું ડિઝાઇન મેન્યુફેક્ચર જ એવી રીતના કરવામાં આવે અને પડલિંગ સ્પેશિયલ એક્સેલ કહેવાય. આ એના ઓઇલ ફિલ કરવા માટેનો બોલ્ટ છે અહીં આપેલો, કે અહીંથી તમે અંદર ઓઇલ ફિલ કરી શકો. ટાયર આપણે આગળના MRFના 5-12ના અને પાછળના MRFના જ 8-18ના હેવી ડ્યુટી ટાયર મળી જાય. આપણે આમાં એક સાઈડની 88Hની મોટી બેટરી મળી જાય અને એ વોરંટી કાર્ડને બધું આમાં જ મળી જાય. આપણે ફ્રી ક્લીનર સાથેનું 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર અને 12 વોલ્ટ 35 એમ્પિયરનું પ્રિકુલ કંપનીનું ઓલ્ટરનેટર મળી જાય છે. અહીંની હાઇડ્રોલિક લિફ્ટ માટેનો પંપ છે. ખેડૂતભાઈ, વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના એન્જિનની, તો આમાં આઈસરનું પોતાનું જ એરકુલ્ડ એન્જિન મળી જાય. 182E15 સિરીઝનું સિંગલ સિલિન્ડર એરકુલ્ડ એન્જિન મળી જાય. આ એન્જિનમાં આપણે 4 mmનો બોર અને 105 mmના સ્ટ્રોકવાળું પિસ્ટન મળી જાય. 825cc આ એન્જિન પોતાની 18 હોર્સ પાવર અને 45 Nm ટોર્કની તાકાત પૂરી કરે. પોતાના 2400 એન્જિન રેટેડ RPM ઉપર 18 હોર્સ પાવરની તાકાત પૂરી કરે. 295 ગ્રામની SFC સાથે, એટલે કે આ ટ્રેક્ટરને 1 કલાક સુધી 1 હોર્સ પાવરની તાકાત પ્રોડ્યુસ કરવામાં 295 ગ્રામ ડીઝલ જોઈએ આ ટ્રેક્ટરને. એ પ્રમાણેનું પાવરફુલ આનું એન્જિન છે. 4 વ્હીલ ડ્રાઈવ શાફ્ટની વાત કરી તો છેલ્લેથી લઈ અને પહેલે સુધી બધે પ્રોપર મેટલનું શિલ્ડ પ્રોટેક્શન કવર આપેલું છે, કે કોઈ જાતનું પાણી કે કોઈ કચરો કે આમાં ના જાય એ માટેનું પ્રોપર શિલ્ડ ફૂલ હેવી ડ્યુટી મેટલનું પ્રોટેક્શન કવર આપેલું છે અને સેફ્ટીનું પૂરું ધ્યાન રાખેલું છે. એક્ઝોસ્ટ પાઇપ્સ જે છે, સાયલેન્સરનું મેનિફોલ્ડ, એમાં બધે પ્રોટેક્શન માટે મેટ અને પ્રોટેક્શન કવર આપેલા છે, કે કોઈનો હાથ આમાં અડી અને દાજી ના જાય એના માટે. ડીઝલ ટેન્કની વાત કરી તો કીલોકથી ઓપરેટ થતું હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક મળી જાય, લગભગ 28 થી 30 લીટરની ડીઝલ ટેન્ક કેપેસિટીવાળું. આમાં આપણે એક ડીઝલ ફિલ્ટર અહીંયા મળી જાય અને એક ડીઝલ ફિલ્ટર ટાંકીની સાથે જ અટેચ કરેલું છે. 2 પ્રકારના ડીઝલ ફિલ્ટર મળી જાય અલગ અલગ. અહીંની ઇન્ફોર્મેશન પ્લેટ છે. 2025નું મેન્યુફેક્ચરિંગ, આઈસર 118 4 વ્હીલ ડ્રાઈવ 295 ગ્રામની SFC સાથે. ક્લચની વાત કરીએ તો એકદમ સોફ્ટ ક્લચ છે. આપણે આ ટ્રેક્ટરમાં સિંગલ ક્લચ મળી જાય. અને PTOની વાત કરી તો આપણે આમાં ડબલ PTO મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેર ગ્રાઉન્ડ સ્પીડ રિવર્સ સાથેનો મલ્ટી સ્પીડ PTO મળી જાય. બ્રેક ચેક કરીએ આના, તો આમાં એકદમ સ્મૂથ બ્રેક છે. તમે હાથથી ઓપરેટ કરી શકો ને એટલી સ્મૂથ બ્રેક પેડલ છે આના. અને આમાં ફૂલ્લી ઓઇલીમસ ડિસ્ક બ્રેક છે, કે આના બ્રેકની પેડ 24 કલાક સતત ટ્રેક્ટર ચાલુ હોય બંધ હોય, બ્રેક પેડ આના 24 કલાક ઓઇલમાં ડૂબેલા જ રહીએ એ પ્રકારની ઓઇલ બ્રેક આપેલી છે. આમાં પાછળ જોવા માટે એક રિયર વ્યૂ મિરર આપેલ છે અને આ પ્રકારનું છે એકદમ ફ્રન્ટ વ્યૂ. એકદમ ખુલ્લું ટ્રેક્ટર છે, ચારે બાજુની વિઝિબિલિટી તમને કાયદેસર ચોખ્ખું દેખાય એ પ્રમાણે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ચેક કરી તો એમાં આપણે ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે, કે જેમાં ફ્યુલ ગેજ ઉપર આઈસરની બ્રાન્ડિંગ મળી જાય. આ બાજુની સાઈડમાં આઈસર ટ્રેક્ટરની બ્રાન્ડિંગ મળી જાય. વચમાં RPMનું મીટર છે અને નીચે અવર મીટર છે. આ ટેમ્પરેચરનું મીટર છે એનું. અને અહીંયા અલગ અલગ બ્લિંકેશન લાઇટ મળી જાય, જેમ કે બેટરી, એન્જિન ઓઇલ પ્રેશર, હેડલેમ્પ વગેરે. અને 3 સ્પોકમાં એકદમ કોમ્પેક્ટ સાઇઝનું સ્મૂથ પાવર મિકેનિકલ સ્ટેરિંગ, સાદું સ્ટેરિંગનું સ્ટેરિંગ વ્હીલ છે.
એની નીચે જ અહીંયા આપણે હોર્ન, હેડલાઇટ અને ઇન્ડિકેટરના કંટ્રોલ મળી જાય. બાજુમાં જ એનું હાથ લીવરનું લીવર મળી જાય. નીચે અહીં એનું એક્સિલરેટર પેડલ મળી જાય. અને કંઈક આ પ્રકારનું સાઈડમાં ઇગ્નિશન કી આપેલી છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો આમાં આપણે લો અને હાઈની રેન્જમાં મેઇન ગિયરમાં આપણે 5 ગિયર મળી જાય છે. જેમ કે આપણે આમાં આગળ જવા માટે ટોટલ 8 અને પાછળ જવા માટે 2 સ્પીડ મળી જાય. અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલી સ્લાઇડિંગ ગિયરબોક્સ મળી જાય આપણે આમાં. અહીંના હાઇડ્રોલિક લિફ્ટ માટેના કંટ્રોલ છે, પોઝિશન કંટ્રોલ લીવર, અહીંનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર છે. પ્લેટફોર્મ અને સીટિંગની વાત કરીએ તો એકદમ ખુલ્લું અને આરામદાયક પ્લેટફોર્મ છે, વાઇડ પ્લેટફોર્મ છે. કોઈ જગ્યાએ કન્જસ્ટેડ કે હાકડ થાય આપણે કે એવું કોઈ સમસ્યા નથી. અને સીટ એ ખૂબ જ આરામદાયક છે, એકદમ કુશનિંગવાળી અને મોટા બેકરેસ્ટ સાથેની. લગભગ 1.5 થી 2 ફૂટ જેટલું મોટું બેકરેસ્ટ છે કે તમારી કમરને પ્રોપર સપોર્ટ મળી જાય એ પ્રકારનું ડિઝાઇન કરેલું. અહીં અમુક વોર્નિંગ આપેલી છે. ઓકે, 2 વ્હીલ અને 4 વ્હીલ ડ્રાઈવમાં એંગેજ અને ડિસએંગેજ કરવા માટેનું ગિયર લીવર અહીંયા મળી જાય. આ ગિયર લીવર નીચે કરો એટલે 2 વ્હીલ ડ્રાઈવમાં થઈ જાય ટ્રેક્ટર, અને ઉપર કરો એટલે ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવમાં થઈ જાય. સીટની પાછળ આપણે રિફ્લેક્ટર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. વર્કિંગ લાઇટ પણ સીટની પાછળ જ મળી જાય. ઓન ઓફ કરવા માટેની સ્વિચ આમાં જ છે. હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી વર્કિંગ લાઇટ મળી જાય. ડબલ પોઈન્ટ સેન્સિંગવાળી હાઇડ્રોમેટિક લિફ્ટ મળી જાય કે જેની લિફ્ટિંગ કેપેસિટી છે 800 કિલોગ્રામની. અને ડબલ પોઈન્ટ સેન્સિંગ સાથે ટોપ લિંક આપણે આમાં કંપની ફિટેડ જ મળી જાય. ડ્રોબાર પટ્ટી એ કંપની ફિટેડ જ મળી જાય. અને ટ્રોલી માટેનું હૂક કંપની ફિટેડ મળી જાય, અલગથી કોઈ લેવાની જરૂર નથી. પ્લસ આના લોઅર લિંકને એડજસ્ટ કરવા માટે અહીંયા એક પ્રોવિઝન આપેલું છે. એ સિવાય અહીંયા પ્રોવિઝન આપેલું છે કે તમે તમારી જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે લોઅર લિંકનું સેટિંગ કરી અને આરામદાયક રીતે ચલાવી શકો. એ સિવાય લોઅર લિંકને એડજસ્ટ કરવા માટેનું બાર આપેલું છે અહીંયા. આના રિયર એક્સલની વાત કરી તો આમાં આપણે બુલ એન્ડ પિનિયન ટાઈપનું રિડક્શનવાળી એકદમ સીધી સ્ટ્રેટ જ રિયર એક્સલ મળી જાય. આ રિયર એક્સલનો ફાયદો એ કે આમાં એક તો અવાજ ઓછો, આનું મેન્ટેનન્સ ઓછું, આનું વિયર એન્ડ ટીયર ઓછો અને આની લાઈફ બહુ જાજી હોય. એ માટે લગભગ ટ્રેક્ટરની કંપનીઓ પોતાના નાના હોર્સ પાવરની ટ્રેક્ટરમાં આ ટાઈપની બુલ એન્ડ પિનિયન ટાઈપની જ રિયર એક્સલ આપતા હોય છે. ટ્રિપિંગ ટ્રોલી માટેનો સિંગલ જ ડિસ્ટ્રીબ્યુટર વાલ મળી જાય. અહીંને લગાડવા માટેની વોર્નિંગ સ્ટીકર મળી જાય. ઇન્ડિકેટર, DRL અને બ્રેક લાઇટ જે પહેલેથી આવે આઈસરમાં એ જ પ્રકારના હાદા મળી જાય હેલોજન ટાઈપના હેડલેમ્પ સાથે. અને કેનોપી આમાં આપણે કંપની ફિટિંગ જ મળી જાય, અલગથી કોઈ લેવાની જરૂર નથી. હવે વાત કરી આપણા ટ્રેક્ટરની કોર ફીચરની, જેમ કે આની કિંમત, સબસિડી, કેટલું આ ટ્રેક્ટરનું ટર્નિંગ રેડિયસ છે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ શું છે, શું આની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે, શું આની સર્વિસ અને ગેરંટી વોરંટી છે. એ પ્રમાણેની વાત કરીએ તો આપણે એમાં લગભગ 1000 કલાક 1 વર્ષની કંપની વોરંટી આપે. એ સિવાય લંબાઈની વાત કરી તો છેલ્લેથી લઈ આગળનું આ બમ્પર ત્યાં સુધી પૂરેપૂરી 100 ઇંચની લંબાઈ છે. ટ્રેક્ટર લંબાઈમાં ઓછું છે એટલે તમારે આરામથી નાની જગ્યા હોય, કન્જસ્ટેડ જગ્યા હોય, અહીંયા આરામથી ટર્ન લઈ શકે, ગોલાઈ મળી જાય. એ માટેનું ટ્રેક્ટર એકદમ ઓછી લંબાઈમાં ડિઝાઇન કરેલું છે. પહોળાઈની વાત કરી તો ટ્રેક્ટરની પહોળાઈ 36 ઇંચની છે કે જેમાં તમને 28થી લઈ અને 36 ઇંચ સુધીની અલગ અલગ જારી મળી જાય, ટાયરને સીધા અને ઉલટા પલટાવીને. વજનની વાત કરી તો 850 કિલોગ્રામ ટ્રેક્ટરનું વજન છે. હવે જોયા જેવી વાત એ છે 850 કિલોગ્રામ ટ્રેક્ટરનું વજન છે અને 800 કિલોગ્રામ આની લિફ્ટિંગ કેપેસિટી છે. ટ્રેક્ટર પોતાનું વજન છે ને એટલી ને એટલી લિફ્ટિંગ કેપેસિટી સાથે આની હાઇડ્રોલિક આવે. કિંમત અને સબસિડીની વાત કરીએ તો આની કિંમત લગભગ 3.5 લાખ રૂપિયાની આજુબાજુમાં છે. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, તાલુકો, જિલ્લો અને ડિસ્ટ્રીબ્યુટર બદલે એ પ્રમાણે. અને સબસિડી આપણામાં સરકાર માન્ય 75,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે. આ ટ્રેક્ટર કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. જે લોકો પાસે ટ્રેક્ટર છે એ બધા કમેન્ટ કરજો કે આ ટ્રેક્ટર
ચોમાસે મગફળી ને કપાસ ને એવા પાકમાં વધારે ભાગે એવા પાકમાં જ હાંકવા માટે ખેડૂત લેતા હોય. એમાં આનું પરફોર્મન્સ કેવું છે, કેવું આ ટ્રેક્ટર સક્સેસફુલ છે, કેવું આનું માઇલેજ છે,